નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ। રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગની દુર્ઘટના ઘટી હતી, જેમાં મૃત્યુ આંક વધીને 32 પર પહોંચ્યો છે। આ કેસમાં હવે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। ઘટનાની ગંભીરતા જોતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે રાજકોટ ખાતે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી। હાલ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહના ડીએનએ તપાસ કરીને પરિવારજનોને સોંપવામાં આવશે। રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે અને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે। આ કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે, જેમાં માલિક અને મેનેજરનો સમાવેશ થાય છે। આ સિવાય કેટલાકની પૂછપરછ કરવામાં આવી છે। સમાચારમાં આગળ જોઈએ તો આ ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ આપ્યો છે। તેમણે કહ્યું કે આ આદેશનું પાલન રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, ફાયર ઓફિસર, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સંયુક્તપણે કરવાનું રહેશે। આ સિવાય રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે। સમાચારમાં આગળ જોઈએ તો રાજ્યમાં વરસાદી રાઉન્ડને લઈને અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં 14મી જૂનથી ચોમાસાની શરૂઆત થશે। એ પહેલાં વધુ એક વરસાદી રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 26 મેથી 4 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। સમાચારમાં આગળ જોઈએ તો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં રોહિણી નક્ષત્રનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર, ભરૂચ અને વલસાડમાં જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે। પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। સમાચારમાં આગળ જોઈએ તો આ સાથે ગરમીને લઈને અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે। આગામી દિવસોમાં 4 થી 5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। 26 મેથી 4 જૂન વચ્ચે અંગ દઝાડતી ગરમીમાંથી મળશે રાહત। 4 જૂન સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સુધી ગગડી જશે। સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં ગરમી મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં 2 દિવસ બાદ રાજ્યમાં ગરમીથી રાહત મળશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે। તેમાં 26 મેથી 4 જૂન વચ્ચે અંગ દઝાડતી ગરમીથી રાહત મળશે। રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રીથી નીચે જશે। તેમજ 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં 40 ડિગ્રી રહેશે। સમાચારમાં આગળ જોઈએ તો આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે। આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે। રાજ્યની આજની 26 મે સુધી બંગાળની ખાડીમાં ભારે ચક્રવાતની અસર રહેશે। ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે। 4 થી 8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થશે। પવન અને ગાજવીજ સાથે 22 જૂનથી વરસાદ રહેશે। તેમજ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પુનઃ શરૂ થશે। 10 જૂન સુધી વિધિવત ચોમાસાના વરસાદની શરૂઆત થશે। બંગાળની ઉપસાગર અને અરબ સાગરના ભેજ અને પવનો અથડાઈ પડતા ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે। સમાચારમાં આગળ જોઈએ તો 10 જૂન સુધી વિવિધ ચોમાસામાં ગુજરાતની વરસાદની શરૂઆત થશે। પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદ, કચ્છ, સુરત, આહવા, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે। તેમાં 4 થી 8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થશે તથા પવન અને ગાજવીજ સાથે 22 જૂનથી વરસાદ રહેશે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પુનઃ શરૂ થશે। તેમજ 10 જૂન સુધી વિધિવત ચોમાસાના વરસાદની શરૂઆત થશે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।